તો આખરે પૂર્વ મુખ્યમંત્રી એવા કેશુબાપાનું 92 વર્ષની વયે નિધન થયું છે ત્યારે એક મહત્વપૂર્ણ સમાચાર એ મળી રહ્યા છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેશુબાપાને આવતીકાલે શ્રદ્ધાંજલિ અર્પિત કરશે। અમદાવાદ એરપોર્ટથી સીધા જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગાંધીનગર જવા માટે રવાના થશે। કેશુબાપાના પરિવારને તેઓ મળશે અને તેમને સાંત્વના આપશે। ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના ભીષ્મ પિતામહ એવા કેશુભાઈ પટેલની તબિયત એકાએક લથડી હતી। 10 દિવસથી તેઓ સારવાર હેઠળ હતા અને આખરે તેમનું મૃત્યુ થયું। રાજ્યપાલ એવા હાલ શ્રદ્ધાંજલિ આપવા માટે પહોંચ્યા છે। આપને જણાવી દઈએ કે કમલમ ખાતે પણ કેશુબાપાના નશ્વર દેહને લઈ જવામાં આવશે અને ત્યારબાદ તેમની અંતિમ વિધિ કરવામાં આવશે। કેશુબાપાએ સમગ્ર જીવન દેશને અને રાજનીતિને અર્પણ કર્યું હતું। ખેડૂતોના હિતમાં તેમણે જે કાર્યો કર્યા તેના કારણે ગુજરાત ભાજપનું ગઢ બન્યું તેવું ચોક્કસપણે કહી શકાય। 10 દિવસ પહેલા તેમને અમદાવાદની સ્ટર્લિંગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા। હાલ તસવીરોમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ પણ હાલ કેશુબાપાના નશ્વર દેહને શ્રદ્ધાંજલિ આપતા નજરે પડી રહ્યા છે। ભાજપ પ્રદેશ પ્રમુખ CR પાટીલ પણ હાલ આ સ્થાને ઉપસ્થિત છે। આ તમામની વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આવતીકાલે જ્યારે ગુજરાત આવવાના છે ત્યારે અમદાવાદ એરપોર્ટથી સીધા તેઓ ગાંધીનગર કેશુબાપાના ઘરે પહોંચશે અને તેમને શ્રદ્ધાંજલિ અર્પિત કરશે, સાથે તેમના પરિવારને સાંત્વના આપશે। 10 દિવસ પહેલા તેમને હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા। તેમની તબિયત વધુ લથડતા આજે લગભગ બપોરે 12 વાગે તેમનું નિધન થયું છે। વધુ માહિતી સાથે સંવાદદાતા હિરેન રાવલ પણ જોડાયા છે। હિરેન, એક તરફ માહિતી એવી પ્રાપ્ત થઈ રહી છે કે આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ કેશુબાપાના પરિવારને મળવા માટે તેમને સાંત્વના આપવા માટે પહોંચવાના છે। સાથે એવી પણ માહિતી કે કમલમ ખાતે કેશુબાપાનો જે નશ્વર દેહ છે તેમને લાવવામાં આવી રહ્યો છે। जो राष्ट्रीय भारतीय जनता पार्टी प्रदेश प्रमुख तरीके संगठन में पण तेमणे काम कर्युं छे। घणा लांबा समय सुधी अने वर्षो सुधी भारतीय जनता पार्टी आ स्टेज पर पहोंचाडवानुं काम केशुबापाए करेलुं छे। એટલા માટે જ કેશુભાઈ પટેલનો જે નશ્વર દેહ છે તેને અહીંયા તેમના નિવાસસ્થાનેથી સીધો પ્રદેશ કાર્યાલય કમલમ લઈ જવાશે। તેની તૈયારીઓ ત્યાં પણ કરવામાં આવી છે। લગભગ 4 થી 5 મિનિટ સુધી ત્યાં પ્રદેશ કાર્યાલય કમલમ નશ્વર દેહને રાખી ત્યાં પુષ્પાંજલિ અર્પણ કર્યા બાદ સીધા તેમને અંતિમ સંસ્કાર માટે ત્યાંથી લઈ જવા દેવામાં આવશે। અને આવતીકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 2 દિવસના ગુજરાત પ્રવાસે છે ત્યારે આવતીકાલે સવારે પણ લગભગ 10 વાગ્યાની આસપાસ સીધા અમદાવાદ એરપોર્ટથી પ્રધાનમંત્રી તેમના નિવાસસ્થાને ગાંધીનગર સ્થિત છે ત્યાં પરિવારજનોને મળવા માટે આવશે। આજે પણ ભરતભાઈ તેમના સુપુત્ર છે તેમની સાથે પણ ટેલિફોનિક વાતચીત કરી અને તેમને શ્રદ્ધાસુમન અર્પિત કર્યા હતા। થોડાક જ સમયમાં અહીંયા અત્યારે હાલ કેબિનેટ બેઠક પૂરી થયા બાદ મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, પ્રદેશ પ્રમુખ CR પાટીલ, ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી સહિતનું કેબિનેટ આખું જે છે મંત્રીમંડળ મોટાભાગના મંત્રીઓ અહીંયા છે। પ્રદીપસિંહ જાડેજા હાજર છે। સંગઠન મહામંત્રી ભીખુભાઈ દલસાણીયા પણ અહીંયા પહોંચેલા છે। બીજી બાજુ પરિવારજનો અંતિમ ક્રિયા માટેની તૈયારીઓ જે છે તે કરી રહ્યા છે। તે તૈયારીઓ અત્યારે હાલ ચાલી રહી છે। બીજી બાજુ એટલે થોડાક જ સમયમાં હવે અંતિમ સંસ્કાર માટેની જે છે એ પણ શરૂઆત કરવામાં આવશે। તમને દ્રશ્યો અહીંથી બીજી બાજુ બતાવીશું। ખાસ જે અંતિમ સંસ્કાર પહેલાં જે પૂજા વિધિ છે, શાસ્ત્રોક્ત પૂજા વિધિ અત્યારે હાલ કરવામાં આવી રહી છે। પંડિતો દ્વારા સેક્ટર 22માં જે પંચદેવ મંદિર આવેલું છે તેમના પૂજારી દ્વારા પૂજા વિધિ અત્યારે હાલ કરવામાં આવી રહી છે અને પૂજન વિધિ બાદ તેમના નશ્વર દેહ છે તેને લઈ જવામાં આવશે। તે પહેલાં તમામ સિનિયર નેતાઓ જે છે તે અહીંયાથી તમામ સિનિયર આગેવાનો તેમને પુષ્પાંજલિ અર્પણ કરશે અને ત્યારબાદ અહીંથી તેમના નશ્વર દેહને રવાના કરવામાં આવશે। સ્ટર્લિંગ હોસ્પિટલના ડોક્ટર્સના જણાવ્યા પ્રમાણે તેમની તબિયત ખૂબ જ કથળી રહી હતી। શ્વાસ લેવામાં તેમને તકલીફ પડી રહી હતી અને આખરે તેમણે આ ફાની દુનિયાને આજે સવારે અલવિદા કહી દીધું। આપને જણાવી દઈએ કે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, ભાજપ પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ, પૂર્વ ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી, પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને રાજ્યસભાના સાંસદ નરહરી અમીન,
તથા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિત અનેક નેતાઓ દ્વારા કેશુબાપાના નશ્વર દેહના અંતિમ દર્શન કર્યા અને હાલ પણ ગુજરાતના રાજ્યપાલ દેવવ્રત આચાર્યજી અને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી હાલ ગાંધીનગર ખાતે અત્યારે ઉપસ્થિત છે અને અંતિમ દર્શન તેમના કરી રહ્યા છે. થોડી જ વારમાં તેમના નશ્વર દેહને કમલમ ખાતે લઈ જવામાં આવશે અને ત્યારબાદ અંતિમ ક્રિયા કેશુબાપાની કરવામાં આવશે. સમગ્ર મામલે ચર્ચા કરવા માટે આજે સ્ટુડિયોમાં મારી સાથે ઉપસ્થિત છે રાજકીય વિશ્લેષક એવા મણિલાલ પટેલ. મણિલાલભાઈ, આપનું સ્વાગત છે. પટેલ સાહેબ, રાજકીય યુગનો અંત આવ્યો હોય તેવું ચોક્કસપણે કહી શકાય કેશુબાપાના નિધન બાદથી. ગુજરાતના રાજકીય જાહેર જીવનમાં કેશુભાઈની કક્ષાના બહુ ઓછા માણસો હવે આપણી પાસે છે. ભારતીય જનતા પાર્ટીની વાત કરીએ તો એક વજુભાઈ વાળા કર્ણાટકના ગવર્નર છે, કદાચ એ કક્ષામાં આવે. કોંગ્રેસમાં માધવસિંહ સોલંકી જેવા બહુ ઓછા માણસ છે. એટલે ગુજરાતના જાહેર જીવનમાં એક જૂની પેઢીનો યુગ જે આખો છે એ મને લાગે છે ધીરે ધીરે, અને એ તો કાળનો ક્રમ છે, ધીરે ધીરે આપણા ત્યાંથી જૂની પેઢી વિદાય લેતી થાય છે. કેશુભાઈ એક એવા જેને આપણે ચાર પાઈ ખાટલા પર બેસીને રાજનીતિમાં આવેલા એક સામાન્ય ખેડૂતના પુત્ર, એમાંથી રાજનીતિમાં આવેલા એક માણસ, અને જે જમાનામાં મુખ્યમંત્રી થવાશે કદાચ જનસંઘમાં રહીને એવી કોઈ કલ્પના પણ ન કરી શકે. જેમ આપણી આઝાદીની લડતમાં એવું કહેવાતું કે આઝાદી મળશે અને પછી ફલાણા વડાપ્રધાન થશે અને ફલાણા પ્રધાન થશે, એવું કોઈ આઝાદીની લડતમાં કલ્પના નહોતું કરતું. એમ જનસંઘ પણ સત્તા ઉપર આવશે અથવા ભારતીય જનતા પાર્ટીની રચના થશે, જનતા મોરચો કે જનતા પક્ષ થશે અને ફરીથી આપણે મુખ્યમંત્રી થઈશું, એવી કોઈ કલ્પના એ જમાનામાં નહોતી. એ જમાનામાં એક સંઘની વિચારધારા સાથે જોડાઈને રાજકોટની મ્યુનિસિપાલિટીથી પોતાની રાજકીય કેરિયર એમ કહીએ તો શરૂ કરીને, એમ એટલે જેને આપણે ગ્રાસ રૂટના નેતા કહીએ. આપણા પહેલાંના જમાના જૂના નેતાઓ છે, ગ્રામ પંચાયતના સરપંચ, તાલુકા જિલ્લા પંચાયતથી આગળ આવતા હતા. સૌરાષ્ટ્રમાં એવા ઘણા નેતાઓ છે કે જે પોતાના ગામના સરપંચથી આગળ આવ્યા હોય એવા. ઉત્તર ગુજરાતમાં પણ છે. એટલે કેશુભાઈ પણ રાજકોટની મહાનગરપાલિકાના સભ્ય, કોર્પોરેટર, કાઉન્સિલર તરફથી શરૂ કરીને એકવાર વાજપેયીએ કહેલું કે અમે ને કેશુભાઈ ગુજરાતમાં આવતા હતા, અમારી પાસે કોઈ વાહનની સગવડ નહોતી, અમે ચૂંટણી પ્રચારમાં ટ્રેનમાં મુસાફરી કરતા હતા, અને ટ્રેનમાં કેશુભાઈ સાથે વાજપેયી કે અડવાણી જતા એમની ઘણી તસવીરો આજે પણ ઉપલબ્ધ છે કે ટ્રેનમાં પ્રચાર કરવા માટે, પાર્ટીના વિકાસ માટે, સંગઠનને મજબૂત કરવા માટે જતા હોય એવું ઘણું આપણને જોવા મળે. એક ભારતીય જનતા પાર્ટીની લગભગ ત્રીજી ચોથી પેઢી એમ કહી શકાય કે કેશુભાઈની સાથે નાથાલાલ ઝગડા અને વસંત ગજેન્દ્ર ગરકર, ભારતીય જનસંઘના પાયાના કાર્યકરો. સૌરાષ્ટ્રની વાત કરીએ તો ચિમનભાઈ શુક્લ, અરવિંદ મણિયાર, સૂર્યકાંત આચાર્ય, હેમાબેન આચાર્ય, આ બધા એક આખી ઉત્તર ગુજરાત તરફ જાઓ તો તમે A.K. પટેલ, શંકરસિંહ વાઘેલા, દક્ષિણ ગુજરાતમાં આપણા રાણા, આ બધાની એક આખી પેઢી ટીમ વર્ક હતું. એમાંથી ભારતીય જનસંઘ હતું, અને જનસંઘમાંથી જ્યારે જનતા પક્ષ, જનતા મોરચો થયો, એમાંથી ધીરે ધીરે સરકારમાં આવતા કરતાં કેશુભાઈના બાબુભાઈની સરકારમાં જોડાયા. બાબુભાઈની સરકારમાં માનો કૃષિમંત્રી થયા. પછી એમને નર્મદા વિકાસ જેવું મહત્વ, ચીમનભાઈની સરકારમાં પણ એ જોડાયા. નર્મદા વિકાસ જેવું, નર્મદામાં એમને એટલો બધો રસ હતો કે નર્મદા વિકાસ જેવું નવું ખાતું એ વખતે ઊભું કરવામાં આવ્યું સરકારમાં, અને એ જવાબદારી કેશુભાઈને સોંપવામાં આવી. એટલે એ રીતે પણ એમનું ગુજરાતના વિકાસમાં ખૂબ. જી, રાજકોટથી જયેશ ઠકરાર પણ અમારી સાથે જોડાયેલ છે. જયેશભાઈ, આપનું પણ સ્વાગત છે. જયેશભાઈ, ખાસ કેશુબાપાની જો વાત કરવામાં આવે તો તે મુખ્યમંત્રી એ સમયે બન્યા જ્યારે જનસંઘની પણ શરૂઆત હતી, અને ત્યારે તેઓ મુખ્યમંત્રી બનશે કે નહીં બને તે પણ તેમને ખ્યાલ નહોતો, પરંતુ તેમની એક નવી વિચારધારા જે હતી, ખેડૂતો પ્રત્યેની હતી, સામાન્ય જનતા પ્રત્યેની જે હતી, તેના કારણે તેઓ મુખ્યમંત્રી બન્યા અને ખૂબ જ સારા કાર્યો તેમણે સામાન્ય જનતા માટે પણ કર્યા અને ખેડૂતો માટે પણ કર્યા. અંકિત, સૌથી મોટી જો વાત હોય તો એ છે કે આજનું જે સુપરફાસ્ટ પોલિટિક્સ છે કે જેમાં કોઈ પણ વ્યક્તિ 5-10 વર્ષ રાજકારણમાં આપે પછી તરત જ એમને સત્તાના સપના આવવા માંડે છે. જ્યારે કેશુભાઈ એક એવા વ્યક્તિ હતા કે તરુણ વયથી એ ઘંટી ચલાવતા હતા અને સૌરાષ્ટ્રના જે પ્રશ્નો છે એ પ્રશ્નોને એમણે જાતે અનુભવ્યા હતા. આપણે એમની જો કલ્પના કરવી હોય તો એ કાળમાં જવું પડે કે નહેરુ કાળ પછી, કે જ્યારે જનસંઘની શરૂઆત હતી અને ભાજપની કોઈ અસ્તિત્વની શરૂઆત હતી. તો આવા સમયે સૌરાષ્ટ્રના ગામે ગામ જઈ
અને ભાજપ નામનું એક વિચાર બીજ રોપવું. આજે ભલે ભાજપ વટવૃક્ષ બની ગયો છે, પણ એનું જે વિચાર બીજ લાખો લોકોના મનમાં રોપવું, આ એક કઠોર પરિશ્રમનું કામ હતું. અને ત્યારે કોઈને ખબર નહોતું કે સત્તા મળશે કે કેમ. હું આપને જણાવી દઉં કે સૌરાષ્ટ્ર પાણીદાર પ્રજાનો પ્રદેશ, પરંતુ પાણીની હંમેશા અહીંયા તંગી રહેતી. એટલે કેશુભાઈ હંમેશા કહેતા કે સૌરાષ્ટ્રના ગામડાઓને જો જીવાડવા હોય તો એમને પાણી આપવું પડશે અને ગુંડાગીરીને નાબૂદ કરવી પડશે. તો સૌરાષ્ટ્રના લાખો ગ્રામજનો માટે કેશુભાઈ એક પોતાનો ચહેરો એમને લાગતા હતા. એ સમયની વાત કરીએ તો અરવિંદભાઈ મણિયાર, વજુભાઈ વાળા, ચિમનભાઈ શુક્લ અને કેશુભાઈ પટેલ એ ગામે ગામ ફરતા લોકોના પ્રશ્નો માટે આંદોલન ચલાવતા હતા. અને 1975 ની જો હું વાત કરું તો કેશુભાઈને બાપા જેવા આદરણીય નામથી લોકો પોકારતા હતા અને પછી છેક સુધી લોકો એમને બાપા. આપને અટકાવવા માંગીશ. ગામડા સુધી પહોંચાડવાનું એમના પુરુષાર્થ અને મહેનત અને એમનું યોગદાન, એક કાર્યકર્તાની પ્રત્યેની એમની ઓળખ, પરિચય, એ પ્રેમ ભાવ. આજે બાપા ચીર વિદાય લીધી. પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરીએ કે સ્વર્ગમાં એમનું સામયું થાય અને એમના પરિવાર ઉપર અને કરોડો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ઉપર જે આ દુઃખ સહન કરવાની પરમાત્મા શક્તિ આપે. કે સુબાપાના જવાથી જાહેર જીવનનો એક ખૂબ મોટી ખોટ પડી છે. ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓને ખૂબ અંદરથી વ્યથિત અને દુઃખી છીએ. પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરીએ કે એમને એમના ચરણોની અંદર સ્વર્ગની અંદર સ્થાન એમને આપે. તો ભાજપના નેતાઓ દ્વારા પ્રતિક્રિયા આપવી તે તો સ્વાભાવિક બાબત છે, પરંતુ વિપક્ષના નેતાઓ પણ કેશુબાપાને એટલા જ માનથી જોતા અને તેના કારણે જ જે વિપક્ષના નેતાઓ છે તેઓ પણ આ જ દુઃખભરી લાગણી વ્યક્ત કરી રહ્યા છે જ્યારે કેશુબાપાનું 92 વર્ષની વયે નિધન થયું છે. શંકર ચૌધરી અત્યારે પ્રતિક્રિયા આપી રહ્યા હતા. તેમણે દુઃખ વ્યક્ત કર્યું છે કેશુબાપાના જવાથી અને સાથે જ ભાજપના જે તમામ કાર્યકરો છે તે પણ દુઃખની લાગણી વ્યક્ત કરી રહ્યા છે તેવું તેમણે જણાવ્યું હતું. જયેશ ઠકરાર આપણી સાથે જોડાયેલા છે, મણિલાલભાઈ પણ આપણી સાથે જોડાયેલા છે અને સાથે જ યોગેશભાઈ ચુડગર આપણી સાથે લાઈવ જોડાયા છે. યોગેશભાઈ, આપનું પણ સ્વાગત છે. યોગેશભાઈ, થોડા સમય પહેલા જયેશભાઈ એવું કહેતા હતા કે કેશુબાપા એક એવું વ્યક્તિત્વ હતું કે જેમણે જે તમામ જે લોકોના પ્રશ્નો છે, સામાન્ય જનતાના જે પ્રશ્નો છે તે પોતે અનુભવ્યા. સૌરાષ્ટ્રના તમામ ગામે ગામમાં તેઓ ફર્યા. પાણીની સમસ્યા હતી, અન્ય જે સમસ્યાઓ હતી, ખેડૂતોને લગતી સમસ્યાઓ હતી, તે તમામ સમસ્યાઓ જાણી હતી અને તેમને જે તમામ કાર્યો ખેડૂતો માટે કર્યા તેના કારણે જ અત્યારે જે આખું ગુજરાત છે અને આખા ગુજરાતની સાથે સમગ્ર ભારત દેશ જે છે જે તેમને ચાહે છે તે અત્યારે રુદન કરી રહ્યું છે. પ્રશ્નો માટે એ હંમેશા સજાગ એટલા માટે રહેતા હતા કે એમને પોતે
ખેડૂતો સાથે કામ કરેલું, 1 to 1 કામ કરેલું, અને ખેડૂતોના પ્રશ્નોમાં ખાસ કરીને એક મોટો સુધારો એ જે લાવ્યા એ ખેડૂત પોતે છે તે પોતે જ્યાં જમીન ખરીદે તો 8 કિલોમીટરની અંદરની જમીન ખરીદી શકે એ આખો કાયદો એમણે બદલીને ખેડૂત કોઈ પણ જગ્યાએથી પણ જમીન ખરીદી શકે એવો જે નિયમ બનાવ્યો એનાથી ખેડૂતોને બહુ જ મોટો ફાયદો થયો. અને એ બાબુભાઈ જસભાઈની જે જનતા ગવર્મેન્ટ હતી એમાં કૃષિ મંત્રી રહેલા ત્યારે પણ કેટલાક સારા કામો કરેલા. અને ત્યાર પછી ચીમનભાઈ પટેલની મિશ્ર સરકારમાં એ ડેપ્યુટી ચીફ મિનિસ્ટર રહેલા ત્યારે પણ એમને પોતાના તરફથી એટલું બધું યોગદાન આપેલું કે ખેડૂતો માટે અને સામાન્ય માણસો માટે પણ બહુ જ સારા કામો એમના થકી થયેલા. અને સરકારને એમણે જે પોતાની માર્ગદર્શન આપેલું અને એનાથી લોકોમાં પ્રિય થયા હતા. અને અમારા જેવા નાના કાર્યકરોને પણ એમને બહુ જ સારું માર્ગદર્શન આપેલું. જી જી